નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓનો આ બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય અને સ્વાધ્યાય 1.3માં જે દાખલા હતા અસમય સંખ્યા સાબિત કરવાના એ આપણે કર્યું હતું. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણા ટોપિક શું છે કે અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવયવ કેવી રીતે પાડવા, અંકગણિતનું મૂળભૂત પ્રમેય એટલે શું, અવયવ વૃક્ષ કોને કહેવાય, અવિભાજ્ય અવયવ પાડવા, લસા ગુસા અને સ્વાધ્યાય 1.2 આટલા ટોપિક કવર કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ટોપિક આપણો શું છે? અવયવ. અવયવની વ્યાખ્યા શું છે ને એ પહેલા અહીંયા લખી દઉં છું કે આપેલ સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવો કહે છે. આ થઈ ગઈ તમારી અવયવની વ્યાખ્યા. હવે આ કેવા શું માંગે છે ને એ સમજી લઈ. હું કોઈ પણ ઉદાહરણ લઉં, ધારો કે એમ કોઈક 8ના અવયવ મેળવવા છે મારે, તો પહેલા તો 8 લખી દેખવાનું, પછી 8નો ભાગાકાર કરવાનો. તો 8નો ભાગાકાર તમે શરૂઆત ક્યાંથી કરો? 1 થી કરો ને. તો 1 અઠ્ઠાને કેટલા થશે? 8. શેષ કેટલી આવી? 0. અને શેષ 0 આવે ને તો એને શું કહેવાય? નિશેષ ભાગી શકાય એવું કહેવાય. તો 8ને કોનાથી નિશેષ ભાગી શકાય છે? 1 થી. અહીંયા આપણે લખતા જઈએ કે 8ને 1 થી નિશેષ ભાગી શક્યા, લખી નાખ્યું. 8નો ભાગાકાર તમે 2 થી કરો તો શું થાય? 2 ચોકને કેટલા થશે? 8. શેષ કેટલી આવી? 0. 8ને કોનાથી નિશેષ ભાગી શકાણા? 2 થી. તો અહીં 2 લખી નાખો. પછી 8નો ભાગાકાર તમે 3 થી કરો, શું થાય? 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. તો વધી જાય છે 9. તો 3 દુને કેટલા લખવા પડે? 6. અને શેષ કેટલી આવી? 2. તો અહીંયા શેષ 0 આવતી નથી. પછી 8 જે છે એનો ભાગાકાર કોનાથી કરશો? 4 થી. 4 દુને કેટલા થશે? 8. શેષ કેટલી આવશે? 0. તો કોનાથી ભાગી શકાણા? 4 થી. પછી 8નો ભાગાકાર તમે કરશો કેનાથી? 5 થી. તો 5 એકાને કેટલા થશે? 5 ને 5 દુને 10. તો 5 એકાને 5 લખશો, શેષ 0 આવતી નથી, તો 5 લખાય નહીં. પછી 8નો ભાગાકાર તમે 6 થી કરો તો 6 એકા 6 અને 6 દુ 12. તો 6 એકાને 6. શેષ કેટલી વધી? 2. નથી ચાલતો ભાગ. 8નો ભાગાકાર 7 થી કરો તો 7 એકાને 7. શેષ કેટલી વધી? 1. અને 8નો ભાગાકાર તમે 8 થી કરો તો 8 એકાને કેટલા થશે? 8. અને શેષ કેટલી આવશે? 0. તો 1, 2, 4 અને 8 આવ્યા. તો વ્યાખ્યા શું કીધી છે જોવો તો કે આપેલ સંખ્યાને એટલે કોને? 8ને જે સંખ્યાઓ વડે એટલે કે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાણા? તો 1 થી, 2 થી, 4 થી અને 8 થી. તો 1, 2, 4 અને 8ને શું કહેવાય? આપેલ સંખ્યાના અવયવ કહેવાય. હવે આ તો તમારી વ્યાખ્યા થઈને આ વ્યાખ્યા પ્રમાણે સમજૂતી આપી. હવે બીજી રીતે કહું કે કોઈ પણ સંખ્યાના અવયવ મારે મેળવવાના છે ને તો હું શું કરીશ ખબર? ઘડીઓ બોલીશ કે એ ઘડિયામાં એ સંખ્યા આવી જોઈએ. ઉદાહરણ તરીકે હું કોઈ 12ના અવયવ મેળવવા છે તો મારો પ્રશ્ન શું રહેશે કે 12 કોના કોના ઘડિયામાં આવે છે? તમે કહેશો 1ના ઘડિયામાં આવે. હા આવે. 1 ગુણ્યા 12 એટલે 12. 1નો ઘડિયો 10 પૂરો થઈ જાય, પણ એ પૂરો નથી કરવાનો, આગળ ને આગળ વધતું જવાનું ઇન્ફાઇનાઇટ સુધી. એટલે કે 11 એકા 11, 12 એકા 12, 13 એકા 13, 14 એકા 14. તો 12 એકા 12 થઈ જાય છે. હાલો, 1ના ઘડિયામાં આવ્યા. પછી 12નો ભાગાકાર 2 થી થાય. 2 છક ને 12, પછી 3 ચોક ને 12, 4 તરીને 12, પછી 5 દુ ને 10 ને 5 તરી 15. 5માં 12 આવે નહીં. પછી 6 દુ ને 12, પછી 7, 8, 9, 10 અને 11માં નહીં આવે ને સીધું શેમાં આવશે? 12માં આવશે. તો આ થઈ ગયા 12ના અવયવ. હવે તમને ખબર તો પડી ગઈ કે અવયવ કોને કહેવાય. તો જે સંખ્યાના અવયવ મેળવવાના હોય ને એ સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે ને એ નક્કી કરવાનું, એ તમારું શું થઈ જાય? અવયવ થઈ ગયું. તો એક તો આ વ્યાખ્યા કેવી રીતે ખબર પડી ગઈ, આ વસ્તુ સમજાવી, અને ડાયરેક્ટ કેવી રીતે નક્કી કરવાનું છે આ. હવે આ જ રીતે અવયવીની વ્યાખ્યા આવશે. શું આવશે? અવયવી.
એમાં થોડુંક અલગ. આમાં શું કહેતા હતા કે આપેલ સંખ્યાને અને આપેલ સંખ્યા દ્વારા અહીંયા આટલો ફેર પડશે. શું ફેર પડશે લખું છું કે આપેલ સંખ્યા દ્વારા જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવી કહે છે. હવે અહીંયા સમજી લઈ કે મારે કોઈક સંખ્યાના અવયવી મેળવવા છે, તો હું અહીંયા તમને કહું છું 5ના અવયવી મેળવવા છે. કોના? 5ના. તો હું શું કરીશ કે આપેલ સંખ્યા દ્વારા એટલે કે 5 દ્વારા, હવે 5 દ્વારા કોને નિશેષ ભાગી શકાય? તો સીધી જ વાત છે, 5ના ઘડિયામાં આવતી હોય ને એ જ સંખ્યાને નિશેષ ભાગી શકાય. મતલબ કે જો 5 એકાને કેટલા કરું? 5. અહીંયા 5 લખું, 5 એકાને 5 શેષ કેવી આવશે? 0. પછી ધારો કે હું અહીંયા 6 લખું છું તો 5 એકાને કેટલા થયા? 5. શેષ કેટલી વધી? 1. પછી 7 લખું છું તો શું થશે? 5 એકાને 5 ને 5 દુ 10 વધી જશે. 5 એકાને 5 શેષ કેટલી વધી? 2. શેષ 0 ક્યારે આવશે? સીધું 10 આવે ને. 5 દુને કેટલા થશે? 10. અને શેષ કેટલી આવી? 0. પછી 11 માટે શેષ વધશે, 12 માટે શેષ આપણે 13 લખવી તો 5 એકા 5 ને 5 દુ 10 ને 5 તરી 15 તો વધી ગયા 15. તો 5 દુને 10 લખવા પડે. શેષ કેટલી વધી? 3. હવે શેષ 0 ક્યારે આવે? તો 15 આવે. 5 તરીને કેટલા? 15. તો અહીંયા શું થયું કે અહીંયા એવું કીધું કે આપેલ સંખ્યા દ્વારા એટલે કે કોના દ્વારા? કે 5 દ્વારા. હવે 5 દ્વારા કોને કોને નિશેષ ભાગી શકાય છે? તો સીધી જ વસ્તુ છે કે અહીં શેષ 0 કેના માટે આવી? 5 માટે આવી. પછી કોના માટે આવી? 10 માટે આવી. પછી કોના માટે આવી? 15 માટે. પછી કોના માટે આવે? 20 માટે. તો 5નો ઘડિયો બોલો ને એ બધા શું થાય? 5ના અવયવી. તો અહીંયા 5 માટે લખું તો 5નો ઘડિયો બોલો એટલે કેટલા થાય? 5 એકા 5, 5 દુને 10, 5 તરીને 15, 5 ચોક 20, 5 પચો 25. તો આ તો સ્ટોપ નથી થવાનું ને, ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યું જ જવાનું છે. તો આ બધાને શું કહેવાય? 5ના અવયવી. તો હવે આમાં શોર્ટકટ ના હોય આ રીતના. એ તો થઈ ગયું ને કે 5ના ઘડિયામાં આવતી બધી સંખ્યા શું કહેવાય? 5ના અવયવી. અહીંયા એમ કીધું તો 12 કોના ઘડિયામાં આવે છે? અહીંયા ઊંધું કે આ સંખ્યાના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવે છે તો એને શું કહેવાય? 5ના અવયવી. હવે તમને એવો પ્રશ્ન પૂછું કે 12ના અવયવી લખાવો તો સીધી જ વસ્તુ છે. 12 એકાને 12, 12 દુને 24, 12 તરીને 36. આમ ચાલ્યા જવા બધા શું થઈ ગયા? 12ના અવયવી થઈ ગયા. હાલો, અવયવ અને અવયવીની વ્યાખ્યા કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે અવયવ અને અવયવી થઈ ગયું પછીની વાત શું છે? તો પહેલા તો અવયવની જે વ્યાખ્યા હતી ને એમાં માર્ક કરો અવયવવાળી. પછી આપણે અવિભાજ્ય સંખ્યા ઉપર જઈએ. અવયવ જે છે એમાં શું કીધું કે કોઈ પણ સંખ્યાના અવયવ મેળવવા છે. સમજી લ્યો કે 12ના આપણે મેળવા, તમે કહો 15ના મેળવવા છે, હું કહું 5ના મેળવવા છે, તમે કહો 2ના મેળવવા છે, હું કહું 7ના મેળવવા છે, તમે કહો 9ના મેળવવા છે. આ બધી સંખ્યાના અવયવ મેળવવાના છે. તો બધામાં એક વસ્તુ કોમન રહેશે. શું કોમન રહેશે? સમજાવું કે 12ના અવયવ માટે મેં તમને શું કીધું? 12 કોના કોના ઘડિયામાં આવે છે? 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3માં આવે. પણ એક વસ્તુ, બધી સંખ્યા 1ના ઘડિયામાં અને પોતાના ઘડિયામાં તો આવવાની છે કે 12 એકા 12 ને 1 ગુણ્યા 12 એટલે 12. 15 માટે 1 અને 15 તો આવવાના જ છે. પછી 5 માટે 1 અને 5 તો આવવાના જ છે. 2 માટે 1 અને 2 તો આવવાના જ છે. અને 7 માટે 1 અને 7 તો આવવાના જ છે. અને 9 માટે 1 અને 9 તો આવવાના જ છે. કે દરેક સંખ્યાના 2 અવયવ તો ફિક્સ જ છે. એક તો શું? 1 અને એક તો શું? સંખ્યા પોતે. આ 2 અવયવ તો ફિક્સ જ છે. હવે 2 સિવાયના કેટલા મળે છે? તો 12માં જો તમને મળ્યા 1 અને 12 સિવાય શું મળ્યું? 2, 3, 4 અને 6. 15માં શું મળ્યું? તો 1 પછી 2 નહીં મળે, 3 મળશે, 4 નહીં મળે, 5 મળશે, પછી 6, 7, 8, 9, 10 નહીં મળે, સીધા 15 મળશે. વધારાના 3, 5 મળ્યા. હવે 5 જે છે 1 અને 5 સિવાયના ઘડિયામાં આવે? ન આવે. 2ના ઘડિયામાં આવે? ના આવે. 3માં આવે? ન આવે.
4માં આવે? નો આવે. સીધા 5માં આવે તો અહીંયા 1 પણ નહીં બળે. પછી 2 છે એ 1 અને 2ના ઘડિયા સિવાયમાં નહીં આવે. 7 છે એ 1 અને 7 સિવાયના ઘડિયામાં નહીં આવે. અને 9 છે એ 1ના ઘડિયામાં આવશે. પછી કોના ઘડિયામાં આવશે? 3માં આવશે. પછી 4 5 6 7 8 એકેમાં નહીં આવે. સીધા શેમાં આવશે? 9માં આવશે. આ 3ને આપણે થોડુંક અહીંયા વ્યવસ્થિત વચ્ચે લખી નાખીએ. હવે અહીંયા તમે શું માર્ક કર્યું કે બધામાં 2 અવયવ તો ફિક્સ જ હતા, પણ આ જે સંખ્યા હતી એમાં વધારાનો મળ્યો ને આ જે સંખ્યા હતી એમાં વધારાનો મળ્યો નહીં. અને હજી એક એક્સેપ્શન કેસ લઈ લઉં છું કે હું લખું 1. 1 છે એનો અવયવ કયો થયો? 1 અને 1. 1ના ઘડિયામાં આવે ને સંખ્યા પોતાના ઘડિયામાં આવે. તો હવે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? પેલા કહી દઉં કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય ને તેવી સંખ્યાનું શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે હું અહીંયા લખી નાખું જે સંખ્યાને માત્ર 2 જ અવયવો મળે તે સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અહીંયા જુઓ તો કે અહીંયા આપણને કઈ કઈ સંખ્યા અવિભાજ્ય મળી? તો તમને સીધું જ દેખાય છે 5 જે છે એમાં કેટલા હતા? 2 અવયવ હતા. 2 છે એમાં કેટલા અવયવ હતા? 2. 7 હતા એમાં કેટલા હતા? 2. તો 2 5 7 આ બધી કેવી થઈ? અવિભાજ્ય. તો ઉદાહરણ તરીકે શું લખીશું? ઉદાહરણ તરીકે 2. પછી 3 મેં અહીંયા નતા લખ્યા પણ 3 આવે, પછી 5 આવે, 7 આવે, આમ આગળ આગળ ચાલ્યું જવાનું. 1 જે છે એમાં અવયવની સંખ્યા કેટલી છે? 1 જ છે. ભલે 1 2 વખત આવે છે પણ અવયવ તો કેટલા થયા? 1 જ થયો ને. તો એને અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. હવે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા કહી દઉં. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તે સંખ્યાને કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. તો 1 જે છે એ અવિભાજ્ય કે વિભાજ્ય ના કહેવાય. એટલે અહીંયા લખી દઉં કે અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. એટલે કે અવિભાજ્ય કે વિભાજ્ય નથી. કઈ 1 જે છે? કારણ કે 2 કરતા વધારે અવયવ હોય તો વિભાજ્ય અને 2 અવયવ હોય તો અવિભાજ્ય. હાલો, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ. હવે તમારે નક્કી કેમ કરવાનું કે અવિભાજ્ય સંખ્યા કેવી રીતે મળે ને વિભાજ્ય સંખ્યા કેવી રીતે મળે? તો અહીંયા આપણે એક પેજ વધારાનું લેવું પડશે. તો હવે છેલ્લા પેજે લઈ લઈએ આપણે કે અહીંયા તો આપણે રકમ લખેલી છે. હવે તમને સ્કૂલમાં કે ટ્યુશનમાં જતા હોય તો તમને યાદ રખાવે કે 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા યાદ રાખો. એટલે તમે લખતા હોય કે 2 3 5 7 11 13 17 આ રીતના. હવે પાકી કરવી પડે અને વચ્ચે એકાદી ભૂલાઈ ગઈ તો તમને કેમ ખબર પડે કે અવિભાજ્ય છે કે વિભાજ્ય? તમારે શું કરવાનું? ચાલતું જવાનું. પહેલી વસ્તુ કે 1 થી શરૂઆત કરો. હાલો, 1 છે એને વિભાજ્ય કે અવિભાજ્ય એકે નો કહેવાય, કામ પૂરું. 2 છે એ કોના ઘડિયામાં આવે? તો 2 ના ઘડિયામાં આવે. તો 2 શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. 1 તો નો કહેવાય. 3 છે એ કોના ઘડિયામાં આવે? 3 એકા 3 1માં જ આવે. 4 છે તો ખાલી એટલું વિચારવાનું કે 4 એકા 4 સિવાયનો બીજો ઘડિયો મળે છે? હા મળે છે. 2 દૂને 4, કામ પૂરું. તો અવિભાજ્ય કહેવાય નહીં. 5 છે, 5 એકા 5 સિવાયનો ઘડિયો મળે છે? નથી મળતો. 6 છે તો 6 પેલા તો 5 લખી નાખવી. 6 આવ્યા. 6 છે એમાં 6 એકા 6 સિવાયના 3 દુ 6 મગજમાં આવે છે? હા આવે છે. તો 6 અવિભાજ્ય કહેવાય નહીં. 7 છે તો 7 એકા 7 સિવાય તમને કાંઈ પણ વસ્તુ મગજમાં આવશે નહીં. તો 7 કેવી કહેવાય? અવિભાજ્ય. પછી 8, 4 દુ 8 વધારાનું મળી ગયું. 9, 3 તરી 9 વધારાનું મળી ગયું. 10, 5 દુ ને 10 વધારાનું મળી ગયું. 11 એકા 11 સિવાય તમને કાંઈ નહીં મળે તો શું મળશે? 11.
12 4 તરીને 12 મળી ગયું તો નહીં વિચારવાનું. 13 13 એકા 13 સિવાય તમને કાંઈ મળશે નહીં. 14 છે 7 દુ 24 મળી ગયું નહીં લખવાનું. 15 છે 5 તરી 15 મળી ગયું નહીં લખવાનું. 16 છે 8 દુ 16 મળી ગયું નહીં લખવાનું. 17 છે 17 એકા 17 સિવાય તમને કાંઈ મળશે નહીં. 18 છે 9 દુ ને 18 મળશે. 19 છે તો 19 એકા 19 સિવાય કાંઈ મળશે નહીં. 20 છે 10 દુ 20 વધારનું મળી ગયું. હા 21 છે ઘડીક તો તમને એમ થાય કે આ અવિભાજ્ય કહેવાય, પણ 7 તરી 21 આવે છે તો અવિભાજ્ય નથી. 22 છે 11 દુ 22 આવે છે. હા આવે છે. 23 છે 23 એકા 23 સીધા સિવાય કાંઈ લખી શકો નહીં તો 23 અવિભાજ્ય. 24 વિભાજ્ય. 12 દુ ને 24 થાય છે. 25 પચો પચો 25. 26 13 દુ 26. 27 9 તરી 27. 28 14 દુ 28 ને 29 29 કે એના ઘડિયામાં નહીં આવે. આ રીતે તમારે ચાલતું જવાનું. પછી 39 પહોંચો ને તો તમને વળી એમ થાય કે 39 તો અવિભાજ્ય હશે, પણ 39 13 તરી 39 થાય છે. ઘણી વાર તમને સંખ્યા જોઈને એવું લાગે કે આ અવિભાજ્ય હોય, પણ જો 13 તરી 39 થાય છે તો 39 જે છે એ કેવી કહેવાય કે વિભાજ્ય કહેવાય. તમારે આ વિચારવાનું. તો આ રીતે તમારે બનાવતું જવાનું લિસ્ટ. તો તમારે 50 અવિભાજ્ય સંખ્યા યાદ રાખવી પડે નહીં. હાલો આ વાત થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાની. હવે વિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ, અવિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે કીધું કે શું? અંકગણિતનું મૂળભૂત હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે અનન્ય રીતે દર્શાવી શકાય. હવે આ શું કહેવા માંગે છે સમજાવું. કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈ લ્યો, મતલબ કે આવી નથી લેવાની, આના સિવાયની લઈ લ્યો. તમે 15 લઈ લ્યો. હાલો 15 લીધી. 15 જે છે એને તમે 5 તરીને 15 લખી શકો અને 15 એકા 15 લખી શકો. તો 5 તરીને 15 લખ્યા તો આ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા. આ કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા. અને 15 શું હતી? વિભાજ્ય સંખ્યા હતી. તો વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી દર્શાવી. અને અનન્ય રીતે એટલે કે આ સિવાયની બીજી કોઈ આમાં સંખ્યા એડ ન કરી શકો ને કાઢી ન શકો. તમે 3 કાઢો તો 15 ના થાય, અને 9 કાંઈ એડ કરો તો 15 નહીં થાય. ખબર પડી ગઈ? આવું કહેવા માંગે છે. તમે કોઈ પણ સંખ્યા લઈ લો. આપણે 20 લઈ લઈ તો 20માં તમે શું કરશો સમજાવું. કે પહેલા તો તમે શું કરો? 4 પંચાને 20 કરો. તો તમે કહો અહીંયા તો વિભાજ્ય આવી, પણ હજી ક્યાં પૂરું થયું છે? 5 એમ નામ. 4 જે છે એના 2 ભાગ પડે. શું થાય? 2 દુ ને 4 થાય. તો હું આ 20 ને આ રીતે લખી શકું 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો 2 દુ 4 પંચું ને 20. તો હવે 2 અને 5 કેવી થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ. તો આ કેવી હતી? વિભાજ્ય હતી. એને કોના ગુણાકારથી દર્શાવ્યા? 2 2 અને 5 ના. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી અનન્ય રીતે લખી શકાય. આમાં તમે નવું કંઈ એડ ન કરી શકો ને કાઢી ન શકો. તમે આમાં 3 થી ન લખી શકો કે 20 છે 5 તરીને 20 નહીં થાય. તો આના સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા વધારાની આવશે નહીં. એટલે કે આ કહેવા શું માંગે છે? અનન્ય રીતે દર્શાવી શકાય. હાલો ક્લિયર આટલી વસ્તુ. હવે જોઈ લઈ કે આપણા ટોપિકમાં બાકી શું રહી ગયું અને ટીક કરી લઈ. પછી આપણે સ્વાધ્યાય 1.2 શરૂ કરવી. અવયવ થઈ ગયો. અવયવી ખબર પડી ગઈ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? ખબર પડી ગઈ. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય ખબર પડી ગઈ. હવે અવયવ વૃક્ષ, અવિભાજ્ય અવયવ પાડવા, અવયવ પાડવા. હવે અવયવ પાડવા એટલે શું? તો આપેલ સંખ્યાને કોઈ સંખ્યાના ગુણાકારથી દર્શાવવાની એને શું કહેવાય? અવયવ પાડવા કહેવાય. તો આ અહીંયા ટૂંકમાં લખી દેવા. અહીંયા ને અહીંયા અવયવ પાડવા. તો કોઈ પણ સંખ્યા લઈ લ્યો. આપણે લઈ લઈએ 26. તો 26 બરાબર હું શું લખી શકું? 13 દુ 26 લખી શકું. તો આ એના અવયવ પાડ્યા કહેવાય. અને આ કેવા થઈ ગયા જુઓ તો? અવિભાજ્ય અવયવ થઈ ગયા. તો અવિભાજ્ય અવયવ પાડવા મતલબ શું થાય? કે આ થયું અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. અને ઓલામાં શું થતું હતું? 4 પંચો 20 થતું હતું. તો આપણે 2 દુ 4 પંચાને 20 કર્યા હતા. તો એમાં 2 ગુણ્યા 5 આવ્યા ને, તો એને શું કહેવાય? અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. કે 20 હતા
તો 2 દુ 4 પંચાને 20 લખ્યા. પહેલા આપણે લખ્યું 4 પંચુ 20. તમે 20 એકા 20 લખી શકો અને 5 ચોક 20 લખી શકો, પણ 20 ને તમે 2 દુ 4 પંચુ 20 લખો ને તો એને શું કહેવાય? અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. હાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. અને અહીંયા તો 26 ના 13 દુ 26 સીધા જ અવિભાજ્ય અવયવ થયા. પણ અવયવ પાડવા એટલે શું? આપેલી સંખ્યાને બીજી બે સંખ્યા અથવા 3 સંખ્યાના ગુણાકારથી દર્શાવો, અથવા વધારે કોઈ પણ મૂળ સંખ્યાના ભાગ પાડવાના, ગુણાકારથી દર્શાવવાની, અને દર્શાવી દો તો એને શું કહેવાય? અવયવ પાડ્યા કહેવાય. અને અવિભાજ્ય અવયવ કોને પાડ્યા કહેવાય? આને પાડ્યા કહેવાય. હાલો, ક્લિયર આટલી વસ્તુ. અને અવયવ વૃક્ષ એટલે શું? તો એ કાંઈ નહીં, એ પણ અહીંયા સમજાઈ દઉં છું. અવયવ વૃક્ષ કોઈ પણ સંખ્યા લઈ લ્યો. આપણે શું લેશું? 50 લેશું. 50 છે એના બે ભાગ પડો તો શું થાય? 2 ગુણ્યા 25 એટલે 50 થાય. અને 25 ના બે ભાગ પડો તો શું થાય? 50 50 25 થાય. તો આ તમારું થઈ ગયું અવયવ વૃક્ષ, બીજું કાંઈ નહીં. તમને એમ થાય કે અવયવ વૃક્ષ એટલે શું હશે? હવે 5 ના ભાગ પડે છે, નથી પડતા, તો આ 50 ના અવયવ પાડ્યા ને, તો આ જે આકૃતિ બનાવીને એને શું કહેવાય? અવયવ વૃક્ષ કહેવાય. હવે તમને એમ કે 50 ના અવિભાજ્ય અવયવ પાડો તો સીધી જ વસ્તુ છે કે આપણે શું થયું? 50 બરાબર શું થયા? 2 ગુણ્યા 5 ગુણ્યા 5 થયા. તો આ શું થઈ ગયા? અવિભાજ્ય અવયવ. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો આ આપણા બધા કન્સેપ્ટ થઈ ગયા. અવયવ, અવયવી, આ બધું થઈ ગયું. અવયવ પાડવા એટલે થઈ ગયું. મૂળભૂત પ્રમેય આવી ગયું. અવયવ વૃક્ષ આવી ગયું. અવિભાજ્ય અવયવ પાડવા. હવે લસા, ગુસા અને સ્વાધ્યાય 1.2. તો પેલા તો લસા અને ગુસાનો કન્સેપ્ટ અહીંયા લખી લઈ. લસા કોને કહેવાય? તો લઘુત્તમ સામાન્ય અવયવી. અને ગુસા કોને કહેવાય? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે પેલા તો અહીંયા વાત શું થાય છે કે અવયવ અને અવયવી, એ તો સમજી લીધું. સામાન્ય એટલે શું? સરખો હોય એવો. તો અવયવ સરખો હોવો જોઈએ કે અવયવી સરખા હોવા જોઈએ. આના માટે શું હોવું જોઈએ? સંખ્યા તો વધારે હોવી જોઈએ ને. તો આપણે લઈ લઈ કે 12 અને લઈ લઉં છું 15. હવે 12 અને 15 બે સંખ્યા લીધી. તમે 3 લઈ શકો, 4 લઈ શકો, એના આપણે દાખલા ગણવાના છે. પણ અત્યારે બે સંખ્યા માટે સમજાવું તો 12 અને 15 લખ્યા. હવે 12 જે છે એના અવયવ કયા થાય? અહીંયા બરાબર નથી લખતા. 12 ના અવયવ એટલે આપણે તીર કરી નાખીએ. 12 ના અવયવ કયા થાય? તો તમને કીધું 1 2 3 4 6 અને 12. આપણે પહેલા જ સમજ્યા. 15 ના અવયવ કયા થાય? 1 3 5 અને 15. હાલો, લખી નાખ્યા અવયવ. હવે વાત શું છે જુઓ તો અહીંયા ટોપિક કે લસા મેળવવો છે, પણ અહીંયા આપણે અવયવ પાડ્યા. તો આપણે વાત શેની થાય છે? અવયવની. અવયવમાં શું કીધું? સામાન્ય. સામાન્ય એટલે કેવો? ખબર? સરખો. અને સરખો અવયવ એટલે બેમાં સરખું આવતું એવું. બેમાં સરખું આવે છે શું? 1 આવે છે, હા. 3 આવે છે, હા. બીજું કાંઈ આવે છે? અહીંયા 2 છે તો અહીંયા નથી. અહીંયા 4 છે, અહીંયા નથી. 6 છે, 15. 1 અને 3 આવ્યા. હવે 1 અને 3 સામાન્ય આવ્યા તો હું અહીંયા શું લખીશ? સામાન્ય. બંનેમાં હોય એવા કેવા મળ્યા? 1 અને 3. હવે ગુરુત્તમ એટલે શું? ખબર છે? મોટામાં મોટું. મોટામાં મોટું લખે. મોટામાં મોટું હોય ને શું કહેવાય? ગુરુત્તમ. તો આ બેમાંથી મોટામાં મોટું શું છે? 3. તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ જે છે એ કેટલો થાય? 3 થાય. હાલો, આ વાત ખબર પડી ગઈ. તો 3 જે છે એ શું થશે? ગુસા. હાલો, ક્લિયર છે આટલી વસ્તુ? અવયવ લખ્યા બેયના, એમાંથી સરખા હોય લખ્યા. સરખા 1 અને 3 આવતા હતા, એમાંથી કેવા લીધા? મોટા. એટલે શું કહેવાય? ગુરુત્તમ. એને શું કહેવાય? ગુસા કહેવાય. હવે વાત શેની થાય છે? લસાની. અને લસા એટલે શું આવવું જોઈએ? અવયવી આવવા જોઈએ. હવે મેં તમને કીધું 12 ના અવયવી એટલે શું કહેવાય? તો 12 નો ઘડિયો. 12 એકાને 12,
12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, પછી 12 પંચાને 60, 12 છક 72, 12 સત્તા 84, પછી કેટલા આવશે 12 અઠ્ઠા 96, 12 સત્તુ 84, 12 અઠ્ઠા 96, પછી 12 નવા કેટલા થશે તો 96 અને બીજા 12, 6 ને 2 8 108 અને 12 દાણ 120. હજી આગળ ને આગળ ચાલ્યું જાય પણ આપણે આટલા લખ્યા. હવે 15 નો ઘડિયો બોલી જઈએ. 15 માં શું આવશે 15 એકા 15, 15 દુ કેટલા આવશે 30, 15 તરી કેટલા આવશે 45, 15 ચોક કેટલા થશે 60, પછી 60 ને 10 70 ને 5 75, પછી 75 ને 5 80 ને 10 90, 90 ને પછી 105, 90 ને 10 100 ને 5 105, પછી કેટલા આવશે બીજા 15 એટલે 120 આવશે. પછી આગળ ને આગળ ચાલ્યા જાઓ. હાલો 12 અને 15 નો ઘડિયો આટલે સુધી પહોંચ્યા. હવે અવયવી તો થઈ ગયું. હવે વાત શેની આવે સામાન્ય એટલે સરખા. સરખા અવયવી. સરખા કયા છે જોવો તો 12 આમાં છે નથી, 24 છે આમાં નથી, 36 છે નથી, સીધા કેટલા આવે છે જોવો તો 60 આવે છે, પછી 72 84 96 108 નહીં, પછી કેટલા આવે છે 120 આવે છે બેયમાં. હજી આગળ જશો તો પાછું કંઈક આવશે. તો સામાન્ય અને લઘુત્તમ એટલે કેવું નાનામાં નાનું. હવે બેયમાં નાનું શું છે 120 અને 60 માંથી તો 60 નાનું છે તો આનો લસા કેટલો થશે હાલો કોન્સેપ્ટ ક્લિયર છે. લસા કોને કહેવાય ગુસા કોને કહેવાય મેળવવાના અલગ રીતે છે સમજાવું છું. કારણ કે બધામાં તમે આવું કરવા બેસો તો ઘડિયો આગળ ને આગળ ચાલ્યો જાય ને. આ તો નાની સંખ્યા લીધી હતી, મોટી સંખ્યા હોય તો બહુ લાંબુ થઈ જાય ને. એના માટેની મેથડ છે એ શીખવાની છે. પણ પેલા કન્સેપ્ટ ખબર પડી ગઈ કે લસા કોને કહેવાય ગુસા કોને કહેવાય. હવે ટોપિકમાં શું બાકી છે ને એ જોઈ લઈએ આપણે. લસા આવી ગયું, ગુસા આવી ગયું અને આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરવી અને નવું કંઈક આવશે તો એમાં આપણે જોશું. સ્વાધ્યાય 1.2 જે છે એમાં અહીંયા પહેલો પ્રશ્ન શું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો આને લખવાનું કેવી રીતે દાખલો કેમ ગણવાનો છે તો 140 માટે ગણવો છે દાખલો તો હું શું લખીશ 140 આ તમારી રકમ થઈ ગઈ પહેલી. એને શું કરવાનું છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તમે પેલા અવયવ વૃક્ષ બનાવી શકો. 140 છે તો તમે શું કરશો 2 ગુણ્યા કેટલા 70, 70 દુ 140 થયા. 70 છે તો 2 ગુણ્યા કેટલા થશે 35 અને 35 છે તો સીધી જ ખબર પડે 5 છતા ને 35. આ તમારું થઈ ગયું અવયવ વૃક્ષ. બીજી કેવી રીતે અવયવ પાડવાના છે તો 140 લખવાના. આવું બધું તમારે આવી ગયું છે ભણવામાં ફરીથી શીખવાડું છું. પેલા ભાગાકાર 2 થી કરવાનો. 2 થી ભાગાકાર તમને ડાયરેક્ટ આવડે તો ભલે, નહીતર 140 ભાગ્યા 2 અહીંયા કરી નાખવાનું તમારે કે 2 સત્તા ને 14 અને 0 ના 0 ઉતરા અહીંયા 0 મૂકી દેવાના, બીજું કઈ નથી કરવાનું. તો કેટલા વધ્યા 70. 70 નો ભાગાકાર 2 થી કરો તો સીધી ખબર પડી જાય 35 દુ 70 થાય અડધા. ત્યાં ભાગાકાર કરવાનો બેસાય અને 35 હોય તો ઘડિયા તો આવડવા જ જોઈએ તો 5 છતા ને 35 થાય અને 7 એકાને કેટલા થશે 7. 1 સુધી જવાનું. તો આ જે છે એ શું કહેવાય અવિભાજ્ય અવયવ પાડ્યા કહેવાય. હવે અહીંયા એમ કીધું છે કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એટલે તમારો જવાબ શું આવશે. ખાલી ડાયરેક્ટ જવાબ નથી લખવાનો, આટલું લખવાનું અથવા આ લખવાનું. પછી શું લખવાનું કે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. લો દાખલો પૂરો. આટલું લખવાનું હતું, કાં તો આ અથવા આ બેમાંથી ગમે તે એક. અને પછી શું લખવાનું 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે બીજી રીતે તમે શું કરી શકો કે 2 વખત આવ્યા ગુણાકારમાં તો 2 નો વર્ગ લખી શકો અને ગુણ્યા 5 ગુણ્યા 7. આનો ઉપયોગ આપણે લસા અને ગુસા મેળવવાની રીતમાં કરવાનો છે. હાલો ખબર પડી ગઈ. હવે 156 નો દાખલો અહીંયા ગણી લઈ કે 156 માટે શું કરશું તો અહીંયા શું લખવાનું 156. હવે જો ટ્રીક શીખવાડતો જઉં છું. અહીંયા તો મેં ડાયરેક્ટ કરી નાખ્યું સ્પીડમાં. અહીંયા જે છેલ્લો આંકડો છે ને એ બેકી સંખ્યા હોય ને એટલે કે 2 4 6 8 0 તો એનો ભાગાકાર 2 થી થતો હોય તો પેલા 2 થી થાય છે કારણ કે 6 છે એટલે ડાયરેક્ટ ભાગાકાર શીખવાડું છું.
15 છે 7 દુ ને 14 થાય. કેટલા વધ્યા? 1. મનમાં 1 રાખવાનો અને અહીંથી 6 ઉતારવાના. 16 વધ્યા. 8 દુ ને 16 થાય. હાલો પૂરું. 78 દુ 156 થાય. 78 આવ્યા. 8 છે તો કોનાથી ભાગાકાર થતો હોય? 2 થી. તો 7 છે 3 દુ 6 થાય. હા 1 વધ્યો. 18 થયા. 9 દુ ને 18. હવે 39 આવે એટલે સીધું ખબર પડી જવી જોઈએ 13 ધરીને 39 થાય. તો અહીંયા કેટલા લખવાના? 3. અહીંયા કેટલા લખવાના? 13. અને 13 એકાને 13. અને પછી શું લખવાનું? 156 બરાબર કેટલા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હાલો પૂરો દાખલો. ખબર પડી ગઈ? આટલું વસ્તુ કરવાની હતી. હવે અહીંયા જે તમે સંખ્યા લખશો ને એ બધી કેવી આવશે? તો અવિભાજ્ય જ આવશે. ત્યાં કોઈ દી વિભાજ્ય નહીં આવે. કારણ કે તમે 4 પહોંચવા જશો ને તો 2 દુ 4 વાળું તો આવી જ ગયું હશે ઓલરેડી. કે જો 4 થી ભાગાકાર થતો હશે ને તો 2 નો 2 વખત થઈ જ ગયો હશે. પછી 5 પછી 6 પહોંચવા જશો 3 દુ ઓલરેડી થઈ જ ગયા હશે. એટલે આગળ જે છે ને એ વિભાજ્ય સંખ્યા તમારે લેવાની જ નથી. પહેલા તો જ્યાં સુધી 2 થી ભાગાકાર થતો હોય ત્યાંથી 2 થી કરવાનો. 2 થી પૂરો થાય બધું કમ્પ્લીટ. પછી 3 થી કરવાનો. 3 થી પૂરો થાય પછી 5 થી કરવાનો. 5 થી પૂરો થાય પછી 7 થી કરવાનો. ખબર પડી ગઈ? હવે 38 25 છે તો અહીંયા લખી લઈ. હવે 38 25 નો શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. તો પહેલા તો 2 થી ભાગાકાર ન થાય. 5 છે એટલે. હવે 3 થી થાય છે કે નહીં એ ચેક કરવું હોય ને, પેલા ત્યાં 5 હોય ને તો શોર્ટકટ પેલા 5 થી કરી નખાય. પણ અહીંયા જ્યારે લખવાનું હોય ને ત્યારે 5 નો લખાય. ત્યારે ક્રમમાં જ ચાલવાનું. પણ એ પછીની વાત છે. પહેલા હું 3 થી ભાગાકાર કરતા શીખવાડું. અહીંયા 5 છે. 5 અને 2 નો સરવાળો કેટલો થાય? 7. 7 ને 8 કેટલા થાય? 15. 15 ને બીજા કેટલા? 3 18. આ બધાનો સરવાળો 18 આવ્યો. જો 18 નો ભાગાકાર 3 થી થતો હોય ને, 3 6 ને 18 થાય છે. આ થાય છે. તો આનો ભાગાકાર 3 થી થાય અને થાય. આ નિયમ છે. આવું બધું તમારે 6 7 માં આવી ગયું. પણ એ બધું તમારે ફીંદવા જવાનું નથી. થોડીક કી યાદ રાખવાની. ત્યારે બધી અલગ અલગ સંખ્યાની કેટલી કી આવતી. હવે સ્વાભાવિક છે કે તમને બધી કી યાદ ન રહે અને યાદ રખાય પણ નહીં. શું કામ રાખવી જોઈએ? ભાગાકાર કરી લેવો સારો એના કરતા. પણ અહીંયા ટૂંકમાં યાદ રહેવી ને બધી કી કહું છું. જો છેલ્લી સંખ્યા બેકી સંખ્યા હોય ને તો ભાગાકાર 2 થી થાય. પછી છેલ્લી સંખ્યા 5 હોય ને અથવા 0 હોય તો એનો ભાગાકાર 5 થી થાય. પણ અહીંયા મેં કીધું 5 થી નહીં, આપણે 3 થી કરવો છે. પેલા બધી સંખ્યાનો સરવાળાનો ભાગાકાર 3 થી થાય ને તો આનો ભાગાકાર 3 થી થતો. હવે 3 છે તો 1 તરીને 3. 8 છે તો 2 તરીને 6. 3 તરી 9 તો શું કરવું પડે? 2 તરીને 6 કરવા પડે. 8 હતા 2 વધ્યા ને 2 ઉતાર્યા. કેટલા વધ્યા? 22 વધ્યા. 7 તરીને 21. મનમાં યાદ રાખવાનું. 1 વધ્યા 15. 5 તરીને 15. હાલો ખબર પડી? નો ખબર પડી તો શું કરવાનું? 38 25 છે એનો ભાગાકાર તમારે અહીંયા કેનાથી કરી નાખવાનો? 3 થી. 3 એકાને 3. 0 8 3 દુ ને 6. 2 વધ્યા 2 ઉતારો. 3 7 ને 21. 1 વધ્યા 5 ઉતારો. 15 3 5 ને 15. તો આ રીતે કરવાનું. અથવા ડાયરેક્ટ થાય તો ડાયરેક્ટ, તમને જે રીતે અનુકૂળ આવે. હવે 5 ને 7 12. 12 ને 2 14 ને 1 15. હજી 3 થી થાય છે. જો 15 નો ભાગાકાર 3 થી થાય તો થાય. 4 તરીને 12. 2 તરીને 6. 1 વધ્યા 3 5 ને 15. 423 થયા. હવે જુઓ તો 4 ને 2 6 ને 3 9. 9 નો ભાગાકાર 3 થી થશે તો આનો ભાગાકાર 3 થી થાય. તો 3 એકાને 3. 1 વધ્યો 12. 4 તરીને 12 અને 3 એકાને 3. 141 ગુણ્યા 3 કરો. હજી જુઓ તો 141 માં 4 ને 2 કેટલા થયા? 6. 6 નો ભાગાકાર કેનાથી થાય? 3 થી થાય. તો અહીંયા 3 થી થાય. 2 6 12. 2 વધ્યા અને 1 ઉતાર્યા. 7 તરીને 21. 27 તરી 2 મિનિટ. અહીંયા ભૂલ થઈ ઉતાવળમાં. 14 છે તો આપણે શું કર્યા કે 3 તરી 9. 3 ચોક 12. 4 તરી 12. બરોબર. 4 તરી 12. 13 ને 14 એટલે 2 વધ્યા અને 7 તરીને 21. 47 તરી 141 થાય. ખબર નહીં 27 કેમ થયા, કઈ વાંધો નહીં. 47 થયા. હવે 7 8 9 10 અને 11. 47 જે છે એનો ભાગાકાર જે છે એ શેનાથી નથી થતો? 3 થી નથી થતો. પછી 5 થી એ નહીં થાય. પછી કોનાથી થશે?
તો 47 જે છે એ જ અવિભાજ્ય થાય. 47 કોઈના ઘડિયામાં નહીં આવે તો 47 એકા 47 થશે. હાલો ખબર પડી ગઈ. તો અહીંયા 38 25 છે એના અવયવ શું આવ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 47 આવ્યા. હવે મેં અવયવ પાડ્યા પણ મને એક ભૂલ જેવું લાગ્યું. શું ભૂલ થઈ? જો અહીંયા 5 છે, ભાગાકાર 5 થી થાય. તો અહીંયા તો 5 જેવું કંઈ આવ્યું નહીં. તો ક્યાંક આપણે ભૂલ થઈ હોય તો ભૂલ ગોતી લઈએ આપણે. 1 તરીને 3 1275 તો આ બરોબર જ હતા. 4 તરી 12 બરોબર, 2 તરી 6, 1 વૈધા, 3 પંચા 15, 423 બરોબર છે. 23 તરી 76, 20 તરી 60 ને 3 તરી 9, 60 ને 69 થાય. અહીંયા ભૂલ થઈ છે. 1275 ભાગ્યા કેટલા કરવાના છે? 3. 3 ચોકને કેટલા થાય? 12, 0 0 7, 3 દુ ને 6, 1 વૈધા, 5 ઉતાર્યા, 3 પંચા ને 15, 425 આવે ને. 5 તરી 15 ને મેં 3 તરી 15 કર્યા. અહીંયા ભૂલ થઈ. તો અહીંયાથી આપણે ફરીથી કરી લઈ. તો તમને આ ભૂલ મળવી જોઈએ કે મારે થઈ ગઈ પણ મને કેમ મળી ગઈ? જો કે મેં જોયું અહીંયા 5 હતા, અહીંયા તો ક્યાંય 5 દેખાતા નથી અને ફરજિયાત 5 આવે જ તે. તો અહીંયા કેટલા આવ્યા? 425 આવ્યા. હાલો હવે પાછા આગળ વધવી. 4 ને 2 6 ને 5 11. હવે તમારો 3 થી ભાગાકાર થતો નથી. તો 3 પછી કેટલા આવે? 5 અને આ 5 છે તો 5 થી ભાગાકાર થતો હોય. હવે 8 પંચું 40, 2 વૈધા, 5 પચો 25 અને 17 પંચા 85 થાય અને 17 એકા 17 થાય. હાલો ખબર પડી ગઈ. તો 38 25 બરાબર શું થશે? તો 38 25 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કેટલા થાય? 17 અને 3 તરીને 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17 આવું લખી શકો. હાલો અહીંયા તમારે 38 25 ના અવયવ પડી ગયા. હવે શું કીધું છે કે 5000 ને 5 એના અવયવ પાડવાના અને 74 29 ના અવયવ. હવે 5005 ના અવયવ આપણે અહીંયા પાડી લઈએ. બે જ મિનિટ હાલો. 5000 ને 5 લખી નાખવી. હાલો 5005 લખ્યા. પેલો તો 5 છેલ્લે આવે છે 2 થી ભાગાકાર નો થાય. 5 ને 5 10 આવે છે, 3 થી ભાગાકાર નો થાય. 2 3 નો આવે પછી સીધા કેટલા આવે? 5 આવે. હવે 5005 હોય સીધું ખબર પડી જાય. 1001 ગુણ્યા 5 કરો તો 5005 થાય. હવે 1001 છે તો કેનાથી ભાગાકાર થાય છે? 5 થી નથી થતો કારણ કે 1 આવ્યો. 2 3 તો ચેક કરી લીધું, નથી થતો. પછી જ આપણે 5 પહોંચ્યા. હવે 7 થી ચેક કરવાનું. 7 થી ચેક કરી લ્યો. 7 છે 1 સત્તા ને 7, 8 9 10, 3 વૈધા, મીંડું ઉતાર્યું, 30 વૈધા, 30 વૈધા, 7 તરી 21, 7 ચોક 28, તો 4 સત્તુ ને 28, 2 વૈધા, 1 ઉતાર્યો, કેટલા થયા? 21, 3 સત્તા ને 21, 143 થયા. હાલો હવે 143 થયા તો 3 ને 4 7 ને 1 8 નથી. 3 થી ભાગાકાર 3 નું તો થઈ ગયું છે. તો હજી 7 થી થાય છે કે નહીં? તો 143 નો ભાગાકાર 7 થી નથી થતો. હવે 143 નો ભાગાકાર જે છે ને એ 7 થી નથી થતો. પછી 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે ને 11 આવે. 11 ગુણ્યા 13 143 થશે અને 13 એકા 13 થશે. હવે તમને એમ થશે કે તમને તો ખબર હતી સર એટલે લખી નાખ્યું. હવે એક શોર્ટકટ સમજાવું. અહીંયા જો 143 આવ્યા, સમજાવું 11 ની શોર્ટકટ. 143 જે છે એમાં અહીંયા 1 અને 3 નો સરવાળો કેટલો થાય? 4 થયો ની વચ્ચે આવ્યો. તો શોર્ટકટ શું છે કહી દો. કોઈ પણ સંખ્યા હોય ને એનો તમે 11 થી ગુણાકાર કરો ને તો આ બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો એટલે 3 ને 1 કેટલા થયા? 4. તો 13 ગુણ્યા 11 143 થશે. હવે ધારો કે હું કહું 15 ગુણ્યા 11 કરવા છે તો 5 ને 1 કેટલા થાય? 6, 165 થાય. પછી એમ કહું 16 ગુણ્યા 11 કરવા છે તો 6 ને 1 7, વચ્ચે મૂકી દો 176 થાય. મતલબ આ બેનો સરવાળો વચ્ચે મૂકી દો. તો ધારો કે અહીંયા 143 નું આવ્યો હોત ને 176 આવ્યા હોત ને તોય તમને ખબર પડી જવી જોઈએ. શું ખબર પડી જોઈએ? 16 ગુણ્યા 11 એટલે 176 થાય. હાલો ખબર પડી ગઈ. તો આ દાખલો થઈ ગયો કયો? 5005 વાળો.
તો 5005 બરાબર તમે શું લખી શકો? 5 × 7 × 11 × 13. હવે આ દાખલો રહ્યો ને યાદ રાખવા વાળો, એવું શું કામ કહું છું ખબર છે? કારણ કે મને તો ખબર છે કે આટલા ટાઈમથી ગણતા હોય એટલે કે આના અવયવ જે છે એ 17, 19 ને 23 આવશે. હવે સમજી લ્યો કે તમે આ દાખલો ગણવા બેઠા, તમે 2 થી ભાગાકાર ચેક કરો તો પેલા તો 9 છે એટલે ન થાય 2 થી ભાગાકાર. પછી 3 માટે તમે બધાનો સરવાળો કરશો પણ નથી આવતો તો નહીં જ થાય. જોઈ લો, 9, 10, 11, 11 ને 4 15, 15 ને 7 કેટલા થાય? 22, 22 નો ભાગાકાર 3 થી ન થાય. 5 માટે શું આવવું જોઈએ? 0 અથવા 5 આવવા જોઈએ, નથી આવતા. 7 માટે આપણે ચાવી યાદ રાખી નથી તો 7 માટે ભાગાકાર કરવો પડે. 8, 9, 10 પછી 11 માટે ભાગાકાર કરવો પડે, 13 માટે કરવો પડે, પછી 15 નહીં, 14 નહીં, પછી 16 નહીં, સીધો 17 માટે તમારે બધા ભાગાકાર ચેક કરવા પડે. પછી 17 કરશો પછી જે જવાબ આવે એનો ભાગાકાર શેનાથી કરવો પડે? 17 થી થાય છે કે નહીં ચેક કરવો પડે, અને નહીં થાય કારણ કે મને ખબર છે એટલે પછી સીધો કોનાથી થશે? 19 થી. 19 પછી કોનાથી થશે? 23 થી. એટલે 74, 29 નો ભાગાકાર પહેલા 17 થી કરવાનો, પછી જે જવાબ આવે એનો 19 થી કરવાનો, અને એનો જવાબ આવે એનો 23 થી કરવાનો. એટલે પછી તમને આ 17 × 19 × 23 કરશો એટલે કેટલા મળશે? 74, 29 મળશે. તો આ વાત થઈ શું કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો 17 × 19 × 23 બરાબર શું થાય? 74, 29 થાય. તો આ રીતે તમારે દાખલા ગણવાના હતા. હાલો હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. પહેલા તો આજે આપ્યું છે અને ગુસા અને લસા મેળવવાના છે. અને બીજું શું કીધું છે? ગુસા × લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો આ જે વસ્તુ રહી ને એ તમારું સૂત્ર છે, અને એ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે. કારણ કે આના ઉપરથી એક દાખલો આવશે આના પછી તરત જ તે કે આ રહ્યો દાખલો. ક્યાં ગયો? આ રહ્યો. આ દાખલો તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા તો આપણું કામ શું છે? ગુસા અને લસા શોધવાના છે. મેં તમને કીધું કે આપણે હમણાં જેવી રીતે શીખાય એ રીતે ગુસા લસા મેળવવાના નથી. તો કેવી રીતે મેળવવાના છે? તો પહેલા તો અવિભાજ્ય અવયવ પાડવા પડશે. તો સૌથી પહેલા શું લખવાનું કે 26 લખવાનું બરાબર શું લખવાનું? તો 26 ના અવિભાજ્ય અવયવ પાડવાના. તો અહીંયા આપણે ગણતરી બતાવી દઈએ હારોવાર. એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાય તો તમારે ગણતરી બતાવો તો વધારે સારું, ન બતાવો તોય ચાલે. 26 છે, 13 દુ 26 થાય, અને 13 એકા 13 થાય. હાલો આટલું પૂરું. 91 છે તો શું થશે? 13 સત્તા 91 થાય એટલે અહીંયા 7 આવશે, અહીંયા 13 આવશે, અને 13 એકા ને 13 થશે. હાલો આટલું લખી નાખ્યું. હવે આ અવયવ પડી ગયા કોના? 26 ના 91 ના. તમારે શું લખવાનું? આન્સર 1 આમ લખવાનું. પછી 26 ના અવિભાજ્ય અવયવ પાડવાના, 91 ના પાડવાના. પછી લખવાનું શું લખવાનું કે 26 બરાબર 13 × 2 અથવા 2 × 13. આપણે ક્રમમાં લખવી, એનાથી કાંઈ ફેર પડે નહીં પણ વ્યવસ્થિત લાગે થોડું કે 2 × 13 એટલે 26 થયા. પછી 91 બરાબર કેટલા થશે? 7 × 13 એટલે 91 થયા. હવે ગુસા અને લસા કેમ મેળવવાનો છે? તો આ રીતે લખવાનું તમારે. અહીંયા શું લખવાનું કે ગુસા કોનો? 26 નો અને 91 નો. અને બીજું શું લખવાનું છે? લસા કોનો? 26 નો અને 91 નો. આ તમારું નોટેશન થયું. ગુસા છે એમાં શું કીધું? ગુરુત્તમ સામાન્ય અવયવ. અને આ શું પાડ્યું કહેવાય? અવયવ પાડ્યા કહેવાય. તો સૌથી પહેલા શું કરવાનું? જે સરખું હોય ને લઈ લેવાનું. બેમાં સરખું શું આવે છે? 13 આવે છે, લઈ લ્યો. હાલો એ સિવાય કઈ આવે છે? નથી આવતું. તો 13 તમારો ગુસા. પછી ઘાત જોવાની, પણ અહીંયા બધી એક જ ઘાત છે. ગુસામાં જે છે ને નાની ઘાત જોવાની, લસામાં મોટી ઘાત જોવાની. હમણાં દાખલો આવશે જ એટલે એમાં ખબર પડશે. અહીંયા તો નથી તો 13 જ આવશે. લસા એટલે શું ખબર છે? કે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે એ રીતે આપણે શીખાય એ રીતે અહીંયા મેળવવા બેસાય નહીં. તો શું કરવાનું કે અહીંયા જેટલી સંખ્યા દેખાતી હોય ને અલગ અલગ એ લખી નાખવાની. કે પહેલા તો 2 દેખાય છે, હા લખી નાખી. પછી 7 દેખાય છે, હા લખી નાખ્યા. 13 દેખાય છે, હા લખી નાખ્યા. અને આ ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો. તો 7 દુ 14 × 13 જે થાય ને તમારો જવાબ. તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ. 14 × કેટલા કરવાના? 13. તો કેટલા આવશે? 14 એકા 14 અને 4 તરી 12 કો બગડો, વધી 1, 3 એકા 3 ને 2, 3 ને 1 4.
2 4 ને 4 8 ને 1 182 આવશે. ફરીથી વેરીફાઈ કરી લઈ. 14 4 તારી 12 કો બગડો વધી 1 3 1 3 ને 1 4 2 4 ને 4 8 ને 1 182. હાલો હવે આ ગુણાકારની કંઈ અહીંયા જરૂર નથી. તો શું કરવાનું કે લસા આવે બધી સંખ્યા એક એક વાર લખી નાખવાની, ગુસા આવે તો સરખી હોય લખવાની. હાલો આનું કામ પૂરું. હવે બીજો દાખલો જોઈ લઈ. 510 અને 92. હવે 510 અને 92 છે તો એનો અહીંયા દાખલો ગણી લઈ. હજી અડધો જ દાખલો પૂરો થયો છે. હજી આ બતાવવાનું તો બાકી છે. હવે 510 છે તો જો પેલા છેલ્લે 0 છે તો 2 થી ભાગાકાર થાય? હા થાય. હવે જુઓ તો 2 થી કરો તો કેટલા થશે? 2 દુ 4, 1 વૈધો, 5 દુ 10, 1 વૈધો અને 10 આવ્યા. 5 દુ 10 255 થયા. હવે જો 5 આવ્યા તો 2 થી ભાગાકાર ન થાય. હવે 3 થી ચેક કરો. 5 ને 5 10 ને 2 12, 3 થી ભાગાકાર થાય કારણ કે 12 નો ભાગાકાર 3 થી થાય. હવે 8 તરીને 24 થશે. 1 વૈધો, 5 ઉતાર્યા, 15 થયા. 15 થયા તો કેટલા થાય? 5 તરીને 15 અને 85 આવે તો 17 5 85. તો હમણાં જ કર્યું આપણે. અને 17 એકા 17. હાલો થઈ ગયું આટલું કામ. પછી 92 છે તો શું થશે કે 92 ના અડધા 46 દુ 92 થાય, 45 દુ 90 ને 6 દુ 12 થઈ ગયા. કે 45 દુ 90 અને 1 વૈધો 1 દુ 46 દુ 92 ડાયરેક્ટ કરી નાખ્યા. 23 દુ 46 થાય અને 23 છે એ અવિભાજ્ય છે. 23 કોઈના ઘડિયામાં આવે ન આવે. 23 એકા ને 23. હાલો થઈ ગયા. પછી શું લખવાનું? ત્યાં લખવાનું 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હાલો લખી નાખ્યા. પછી 92 માં શું લખવાનું કે 2 2 વખત આવ્યા તો 2 નો વર્ગ લખવાનો ગુણ્યા કેટલા લખવાના? 23. અહીંયા વર્ગ કે ઘન કે જે થતું હોય ને લખી નાખવાનું. હાલો થઈ ગયું. હવે અહીંયા બીજું શું લખવાનું છે? તો લખવાનું ગુસા. કોનો? 510 નો અને 92 નો. બરાબર શું થાય? તો મેં કીધું 2 માં સરખું આવે એ લખવાનું. તો જોવો તો 2 આવે છે સરખા? હા. પછી 3 આવે છે નથી આવતા, 5 આવે છે નથી આવતા, 17 આવે છે નથી આવતા. પૂરું. તો ગુસા કેટલો થયો? 2. પછી લખવાનું લસા. કોનો? 510 નો અને 92. બધું લઈ લેવાનું. 2 દેખાય છે? હા. 3 દેખાય છે? હા. 5 દેખાય છે? હા. 17 દેખાય છે? હા. 23 દેખાય છે? હા. આ 2 બીજી વાર દેખાતા હોય તો નહીં લખવાના. પેલા બધું લખી નાખ્યું. હવે મોટી ઘાત લેવાની. તો અહીંયા 2 ની કેટલી ઘાત હતી? 1 અને અહીં કેટલી હતી? 2. તો અહીંયા કેટલી લેવાની? 2 ની 2 ઘાત. ગુસામાં નાની ઘાત લેવાની. પેલા ગુસામાં શું કરવું? સરખું હોય લેવાનું અને પછી ઘાત જોવાની કે અહીંયા જો 2 અને 2 ની 2 ઘાત આવતા હતા તો નાની ઘાત લેવાની. અને લસામાં શું કરવાનું કે બધું લઈ લેવાનું એક એક વાર. આ કોમન આવતું હોય તો એક જ વાર લેવાનું. બધું લઈ લીધું પછી મોટી ઘાત લેવાની. એટલે 2 ની 2 ઘાત હતી તો આ 2 નહીં પણ 2 ની 2 ઘાત લખવાની. હાલો પૂરું. હવે આનો ગુણાકાર કરવાનો. હવે આનો ગુણાકાર કરવા જાઓ તો તમને એમ થાય કે આટલો બધો ગુણાકાર કરવો પડશે. તો હા કરવો પડશે. હવે ગુણાકાર કરવા માટે થોડીક આપણે ટ્રીક વાપરવી. કે શું કરશું? તો 2 દુ ને 4 છે. 4 ગુણ્યા શું કરાય? 4 તરી 12 નો કરાય. અને કરો તો કઈ વાંધો નથી. 2 દુ 4, 4 તરી 12, 12 પંચા ને 60. હવે આનું શું થઈ ગયું? 60 થઈ ગયા. અને 60 ગુણ્યા 17 ગુણ્યા 23 આવ્યા. તો 60 ગુણ્યા 17 ગુણ્યા 23 આવ્યા તો પેલા તો શું કરાય? 60 ગુણ્યા કેટલા કરાય? 17. હવે 17 ગુણ્યા 60 કરવું હોય ને તો આ રીતે ના કરાય. 17 ગુણ્યા 6 કર નખાય. 6 17 42 કો બગડો વધી 4, 6 એકા 6 ને 4 10. આના મીંડું પાછળ લગાવી દેવાય. 1020 થયા. 2 દુ 4 તરી 12 પંચું 60. 60 ગુણ્યા 17 તો મેં શું કર્યું? 17 6 102 થયા અને મીંડું લગાડી દીધું. એના ગુણ્યા કેટલા બાકી રહ્યા? 23. હાલો હવે કર નખાય કે 2 0, 2 દુ 4, 0 ને 2 એકા 2, 3 0, 3 દુ 6, 0 3 એકા 3. હાલો 0 6 4 3 અને 2. 23,460. આ તમારો જવાબ. 23,460. હાલો પૂરો દાખલો. હવે આગળ વધવી. શું કીધું છે? 336 અને 54. હવે એનો પણ અહીંયા ગણી લઈ, નહીતર પછી નીચે પેજ ખૂટશે. 336 અને અહીંયા કેટલા આપ્યા છે? 54. હાલો
54 તો શું થાય? 27 દુ 54 થાય. મગજમાં આવી જ જવું જોઈએ. અડધા કરવાના. પછી 3 9 અને 27 થાય, અને 9 એટલે 3 તરીને 9 થાય, અને 3 1 અને 3 થાય. હાલો પૂરું. 336 છે. પેલા કોનાથી ભાગાકાર થાય? 6 દેખાય છે, 2 થી થાય. તો 1 દુને 2, 1 વૈધા 13, 6 દુને 12, 1 વૈધા 8 દુને 16. હાલો 2 થી ભાગાકાર થાય છે કે 8 દુ 16, 4 દુ 8. હાલો રેડી. હજી 2 થી થાય છે? હા. કેટલા થશે? 4 દુ 8, 2 દુ 4. હજી 2 થી થાય છે? હા. કેટલા થશે? 21 દુ 42, અને 21 છે તો શું થશે કે 3 સત્તુ 21 અને 7 એકાને 7. હાલો પૂરું. હવે 336 નું આપણે લખી નાખીએ. અહીંયા કયો કલર રાખશું? લાલ રાખી. 336 બરાબર શું થયા? તો 2 ની કેટલી ઘાત થઈ? 1 2 3 4. તો 2 ની કેટલી ઘાત? 4 ઘાત. ગુણ્યા 3 અને ગુણ્યા કેટલા આવ્યા? 7. અને 54 નું લખી નાખ્યું. 54 માં શું થશે? 2 ની કેટલી ઘાત આવશે? 1. અને ગુણ્યા 3 ની કેટલી ઘાત આવી? 3. 3 તરી 9 તરી 27 દુ 54. હાલો લખાઈ ગયું. હવે આને ઉપર લઈ લઈ, કારણ કે પાછું સમાશે નહીં. હવે શું મેળવવાનું છે? ગુસા. ગુસા મેળવવાનું છે તો શું કીધું આપણે? બેયમાં સરખું હોય લેવાનું. સરખું શું દેખાય છે? 2 દેખાય છે? હા. 3 દેખાય છે? હા. નાની ઘાત લેવાની. તો અહીંયા 2 ની કેટલી ઘાત છે? 4 ઘાત છે ને 1 ઘાત છે, તો 2 લેવાના. 3 ની 3 ઘાત છે ને 1 ઘાત છે, 3 લેવાના. 3 દુ ને 6 તમારો શું થાય? ગુસા. લસા શું થશે? તો લસા છે એમાં શું કરવાનું? પેલા બધું લઈ લેવાનું. તો 2 3 અને 7 દેખાય છે. હાલો લખી નાખો. 2 3 અને 7. 2 ની મોટી ઘાત કેટલી લેવાની? 4. 3 ની મોટી ઘાત કેટલી લેવાની? 3. અને ગુણ્યા 7, એ તો એક જ હતા. હવે આનો ગુણાકાર કરવાનો. તો 2 દુ 4 દુ 8 દુ 16. 3 તરી 9 તરી 27. 27 ગુણ્યા 16 ગુણ્યા 7 કરવાના. તો અહીંયા કરી લઈએ આપણે કે 27 ગુણ્યા 16 અને ગુણ્યા 7, એટલે 7 પછી લખવી. તો શું થશે? 7 અને 2, 6 સત્તા 42 કો બગડો, વધી 4, 6 દુ 12 ને 4 16. અહીંયા કેટલા વધ્યા? 2. 6 અને 6 12 ને 13 કો તગડો, વધી 1, 2 ને 2 4. 432 ગુણ્યા 7 કરવાના છે. 7 દુ 24 કો ચોગડો, વધી 1, 7 તરી 21 ને 1 22 કો બગડો, વધી 1. 7 7 ચોક 28 અને 1 29. હાલો 29 24 આવ્યા. તો અહીંયા લખી નાખો તમારો ગુસાવાળો લસા. કેટલા આવશે લસા? 29 24. હાલો આટલું પૂરું. પેલા તો ત્રણેયનું શું કરી નાખ્યું? ગુસા ને લસા મેળવી લીધો. હવે આપણે આગળની પ્રોસેસ કરવી. હવે આગળની પ્રોસેસ કરવી છે તો આ પેલા વધારાનો ગુણાકાર તો આપણે કાઢી નાખીએ. એની કાંઈ જરૂર છે નહીં. હવે એમ કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અને સૂત્ર લખી દઉં છું અહીંયા કે તમારું સૂત્ર શું છે? ગુસા એ બી એટલે કોઈ પણ સંખ્યા ગુણ્યા લસા એ બી કોઈ પણ સંખ્યા, પણ કઈ અહીંયા 2 હોય જ અહીંયા, અને બરાબર a ગુણ્યા b. એટલે જે તમને સૂત્ર લખીને આપ્યું છે આપણે આ રીતે લખી નાખ્યું કે 2 સંખ્યાનો ગુસા એ 2 સંખ્યાનો લસા, બેનો ગુણાકાર કોના જેટલો થાય? કે a ગુણ્યા b જેટલો થાય. હવે આપણે શું કરવાનું? લખવાનું કે પેલા માટે લખું છું. શેના માટે લખું છું? પેલા માટે લખવાનું કે ગુસા 26 91 ગુણ્યા લસા કોનો? 26 નો 91 બરાબર શું થાય? તો ગુસા કેટલો મળ્યો? તો 13, અને ગુણ્યા લસા કેટલો મળ્યો? તો 182. હાલો 182 અને 13 નો ગુણાકાર અહીંયા કરી લઈ, પછી આપણે કાઢી નાખશું કારણ કે જરૂર નથી. 182 આવશે. 3 દુ 6, 8 તરી 24 કો ચોગડો, વધી 2, 3 એકા 3 ને 2 5. હાલો 6 4 ને 2 6, 8 ને 5 13 કો તગડો, વધી 1, 1 ને 1 2. 2366 થયો. કેટલો થયો? 2366. ચાલો આનો શું આવ્યો? ગુણાકાર આવ્યો 2366. હવે આપણે લખશું આને સમીકરણ નંબર કેટલા આપવાના? 1. પછી લખવાનું 26 ગુણ્યા 91 બરાબર શું થાય? તો અહીંયા કરી લ્યો 91 અને અહીંયા 26.
2 એકા 2, 2 નવા 18, 6 એકા 6, 9 6 54, 6 4 ને 2 6, 8 ને 5 13 કો તગડો, વધી 1 2366. હાલો લખી નાખ્યું. બે કેવા આવ્યા? સરખા. તો આપણે લખવાનું કે સમીકરણ 1 અને 2 પરથી શું લખવાનું? સમીકરણ 1 અને 2 પરથી શું થાય કે ગુસા 2691 ગુણ્યા લસા 2691 બરાબર શું થાય? 26 ગુણ્યા 91. હાલો આટલું ક્લિયર. હવે આટલી પ્રોસેસ તમારે શેના માટે કરવાની છે? આ બીજા માટે, ત્રીજા માટે અને બસ 3 માટે. હવે આ પ્રોસેસ જે છે એ તમે કરી શકો ને, કારણ કે અહીંયા કરવા બેસીશ તો દાખલાની લેન્થ વધી જશે. લખવાનું કેમ છે મેં તમને સમજાવી દીધું. જોવો તો કે ગુસા લસા બેનો ગુણાકાર કરવાનો અને આ બેનો ગુણાકાર કરવાનો. કેવો આવે? સરખો આવે તો લખવાનું ખાલી આટલું જ છે. હાલો ક્લિયર. તો હવે હું આ કરીને આપતો નથી, એટલું જ તમે કરી શકો ને. હવે આગળ વધી કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. તો અહીંયા પાછી સેમ વસ્તુ આવી, અહીંયા ઓલું બતાવવાનું નથી. હાલો હવે અહીંયા હું સીધા દાખલા ગણીશ કે 12 છે. ટૂંકમાં કેવી રીતે થાય ને, ઓલી કઈ અવયવ પાડવાના તમારે તો પાડવાના જ છે, પણ 12 છે તો જો મનમાં વિચારીશ શું થાય? 4 તરી 12 થાય અને 4 છે 2 દુ 4 થાય. તો 2 દુ 4 તરી 12 થયા. તો 2 ની કેટલી ઘાત? 2 ગુણ્યા કેટલા? 3. લખી નાખ્યું. 15 છે તો 5 તરી 15 થાય. હાલો લખી નાખ્યા. 21 છે, 3 છતાં 21 થાય. હાલો લખી નાખ્યા. સ્પીડ તમને એવું લાગશે કે વધી ગઈ, પણ સિમ્પલ છે એટલે વધારી દીધી સ્પીડ. જો 12 હતા પૂરું કામ, 15 હતા કામ પૂરું, 21 હતા કામ પૂરું. હવે શું મેળવવું છે? ગુસા. તમારે આમ લખવું એટલે લખી શકો, ડાયરેક્ટ લખો તોય ચાલે, ખાલી ગુસા. હાલો 12 15 ને 21 બરાબર શું કીધું? સરખું હોય એવું લેવાનું. 2 છે એ ત્રણેયમાં આવે છે? નથી આવતા. 3 છે એ ત્રણેયમાં આવે છે? હા આવે છે, લખી નાખો. 5 છે એ આવે છે ત્રણેયમાં? નથી આવતા. 7 આવે છે? નથી આવતા. 3 ની કેટલી ઘાત છે? એક જ છે, તો કઈ વિચારવાનું નથી. મોટી નાની હોય તો કઈ લેવાની? નાની. શેના માટે? ગુસા માટે. હવે શું મેળવવાનું છે? લસા. કોનો? 12 નો, 15 નો અને 21 નો. હાલ 12 15 ને 21 નો લસા મેળવવાનો છે. સૌથી પહેલા શું કરવાનું? બધું લખી લેવાનું. બધું લખી લ્યો તો શું આવશે? કઈ 2 છે, આ છે. 3 છે, હા છે. 5 છે, હા છે. 7 છે, હા છે. મોટી ઘાત લેવાની. 2 ની મોટી ઘાત કેટલી દેખાય છે? 2. લખી નાખો. ક્લિયર. બધી વસ્તુ લઈ લેવાની અને સરખી આવતી હોય મોટી ઘાત લેવાની, અને નથી આવતું તોય મોટી જ ઘાત લેવાની. બરોબર. હવે આનો ગુણાકાર કરવાનું છે. 2 તરે 2 દુ ને 4, 4 તરી 12, 12 પંચા ને 60 અને 60 ગુણ્યા 7 આવ્યા તો 6 7 42, 420 લો. મનમાં કરી લીધો. કેમ કર્યો ખબર પડી? 2 દુ 4, 4 તરી 12, 12 પંચા ને 60 અને 60 આવ્યા તો મેં હમણાં જ કીધું પેલા મીંડું ભૂલી જવાનું. 6 7 ને 42 અને પછી મીંડું લગાવી દેવાનું. હાલો આ તમારો દાખલો પૂરો. હવે શું કરવાનું? 17 23 ને 29. તો પેલા તો 17 જે છે એ જ અવિભાજ્ય છે. 17 નું 17 જ રહે. 23 છે તો 23 જ રહે અને 29 છે તો 29 જ રહે. અહીંયા એક નથી લખવાનો. જનરલી આપણે લખવી તો કઈ ખોટું ના પડે, પણ અહીંયા તો શું કરવાનું છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે, તો એક અવિભાજ્ય સંખ્યા જ નથી, તો આપણે શું કામ લખવું જ જોઈએ? હવે નથી લખતા તો હવે ગુસામાં શું આવશે? તો ગુસા જે છે ને એના માટે, ગુસા અને લસા માટે એક નિયમ કહી દઉં છું તમને, કે જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ને ત્યારે ગુસા હંમેશા કેટલો આવે? 1 જ આવે. અહીંયા સરખું કાંઈ છે નથી. મેં હમણાં જો ગુણાકારમાં 1 દર્શાવ્યું હતું, 1 1 1, તો સરખું શું આવ્યું? 1 આવ્યું. લખવાનું. પણ અહીંયા મેં શું કામ ન લખ્યું? શબ્દ વાપરો છે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ પાડવાના છે તો 1 તો ક્યાંય આવે નહીં. જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ને ત્યારે ગુસા કેટલો થાય? 1 આવે. અને લસા જે છે ને એ બધાનો ગુણાકાર જેટલો આવે. આ નિયમ મેં કીધું એમ કે હમણાં કહું કે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે ત્યારે એનો ગુસા 1 થાય ને લસા શું થાય? કે બધી સંખ્યાનો ગુણાકાર. અને અહીંયા તો મેં તમને કીધું જ બધું લઈ જ લેવાનું છે. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરો એ તમારો શું થશે? લસા થશે. હવે આનો ગુણાકાર હું અહીંયા બતાવતો નથી, કારણ કે ગુણાકાર તો તમને આવડવા જોઈએ ને. 10માં આવ્યા છો, ગુણાકાર ન આવડે તો 10મું પાસ ન થવાય.
તો ગુણાકાર કરીને બતાવશો નથી. શું કામ? કારણ કે ઓલરેડી વિડીયોની લેન્થ વધી જાય છે, તમને કંટાળો આવે અને લેન્થ વધી જાય તો પછી બધાનું થોડુંક થોડુંક બગડે. આનો ગુણાકાર તમે કરી શકો. હવે 8, 9 અને 25 છે. હાલો લખી નાખવી. 8 છે તો શું થશે? 2 દુ 4 દુ 8 તો 2 ની 3 ઘાત થાય. પછી કેટલા છે? 9 છે. 3 તરીને 9 થાય તો 3 નો વર્ગ. 25 છે તો 55 55 ને 25 થાય. હાલો 5 ની 5 ઘાત નહીં પણ કેટલી આવશે? 2 ઘાત. 3 તો 3 તરીને 9 અને 5 નો વર્ગ કેટલા થશે? 25. હાલ આટલું લખાઈ ગયું. હવે વાત શું છે? ગુસાની. શું વાત છે? ગુસા. હવે ગુસામાં મેં કીધું સરખું આવતું એલું, કઈ સરખું આવે છે? નથી આવતું. અહીંયા 2 છે, અહીંયા 3 છે ને 5 છે. ન આવે તો શું લખી નાખવાનું? 1. જો અહીંયા અવિભાજ્ય નથી. શું છે? અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી, તોય એ આવ્યું. અને લસામાં શું કીધું? બધું લઈ લેવાનું. તો 2 લઈ લ્યો, 3 લઈ લ્યો, 5 લઈ લ્યો, લખી નાખ્યા. મોટી ઘાત લઈ લ્યો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની કેટલી ઘાત? 2 ઘાત. ગુણાકાર કરી નાખો. 2 દુ 4 દુ 8, 3 તરી 9 અને 55 55. હવે 25 8 200 અને 200 ગુણ્યા 9 એટલે 2 9 અને 18 અને 2 મીંડા 1800. અહીંયા મેં ગુણાકાર કરી નાખ્યો કારણ કે જલ્દી થતો તો એટલો, આપણો ટાઈમ બગડતો નહોતો. કેવી રીતે કર્યો ખબર પડી? 25 ચોકું 100 તો 25 8 200 થયા. 200 ગુણ્યા 9 હતા 2 9 અને 18 ને 2 મીંડા લગાવી દીધા. આ તમારો લસા. હવે એક બીજી વસ્તુ એક્સ્ટ્રામાં, જ્યારે જે સંખ્યા હોય એનો ગુસા 1 થતો હોય અને અવિભાજ્ય સંખ્યા ન હોય તો આવી સંખ્યાને પરસ્પર અવિભાજ્ય કહેવાય. શું કહેવાય? પરસ્પર અવિભાજ્ય કહેવાય. કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય. અને 3 હતી પણ 8 અને 9 લઉં તો 8 અને 9 માં શું થશે? કોમન નહીં આવે તો 8 અને 9 પરસ્પર અવિભાજ્ય કહેવાય. 9 અને 5 લઉં તો પરસ્પર અવિભાજ્ય કહેવાય. 8 અને 5 લઉં તોય કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય. ખરેખર અવિભાજ્ય નથી. અવિભાજ્ય સંખ્યા માટે ગુસા કેટલો થાય? 1 થાય અને લસા કેટલો થાય? બધાનો ગુણાકાર જેટલો. અહીંયા શું થયું? ગુસા 1 થયો, લસા શું થયો? બધાનો ગુણાકાર જેટલો. પણ આ અવિભાજ્ય નહોતી, પણ આ સંખ્યાને કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય કહેવાય. અને આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો આના પછીનો જે વિડીયો છે ને, કે વર્ગમૂળ 7, વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 એને અસમય જે છે એવું બતાવવાનું છે. એ બતાવવા માટે આપણે શું લેશું? કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાનો થશે. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જુઓ તો કે આમાં શું બાકી રહ્યું? 8 9 25 13 17 29 પૂરું થઈ ગયું. હવે અહીંયા શું કીધું છે? કે જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલો હોય તો લસા 306 અને 657 શોધો. દાખલો કેમ ગણવાનો છે? આવું આવે ને તો તમને તરત આઈડિયા આવી જવું જોઈએ. આ દે આપ્યું છે, આ મેળવવાનું છે. અત્યારે કયું ફોર્મ્યુલા યુઝ કર્યું? કે ગુસા કોનો? 306 નો અને 657 નો ગુણ્યા લસા કોનો? 306 નો અને 657 નો બરાબર શું થાય? 306 ગુણ્યા 657 થાય. હાલો આટલી વસ્તુ ક્લિયર. હવે ઉતાવળ નહીં કરવાની. તમે શું કરો? આનો પેલા ગુણાકાર કરી નાખો. હજી જરૂર નથી, જરૂર પડે ત્યારે કરશું. શું કામ? હમણાં ખબર પડશે. જો તમારે શું મેળવવું છે? લસા મેળવવાનો છે. લસા મેળવવાનો છે તો આને તો મેળવવાનો છે, તો એમ નામ રાખો. ગુણાકારમાં જે વસ્તુ હોય ની સામે જાય, ભાગાકારમાં જાય. તો હું શું લખીશ? અહીંયા લખીશ કે લસા કોનો? 306 અને 657 નો, એ તો મેળવવાનું છે. બરાબર શું થાય? 306 થાય ગુણ્યા 657 થાય અને નીચે શું આવશે? તો આ ગુસા કોનો? 306 નો અને 657 નો. હાલો લખી નાખ્યું. હવે 306 ગુણ્યા 657 લખી નાખો. નીચે ગુસા તમને રકમમાં આપેલો છે. કેટલો આપ્યો છે? 9. ઉતાવળ કરવાની એટલે ના પાડી હતી. હવે જુઓ તો આ બે માંથી એક સંખ્યાનો ભાગાકાર 9 થી થશે. આપણે પેલી સંખ્યા માટે અહીં કરી લઈએ ભાગાકાર. 306 ભાગ્યા કેટલા કરશું? 9. 9 તરીને 27, 28 29 ને 30, 3 વૈધા 6 ઉતાર્યા, 9 ચોક ને 36. શેષ કેટલી આવી? 0. તો 9 ગુણ્યા 34 કરો તો કેટલા થયા?
106 થયા. અને હવે 34 ગુણ્યા 657 કરી લઈ કે 657 ગુણ્યા કેટલા 34. 7 તરી 1 કો એકડો વધી 2, 5 તરી 15, 16 કો 7 વધી 1, 6 તરી 18 અને 1 19, 4 સત્તુ 28 કો 8 વધી 2, 4 પંચો 20 ને 22 કો બગડો વધી 20 ને 22 કો બગડો વધી 2, 6 ચોક 24 ને 25 ને 26. હાલો 8, 2 ને 1 3, 6 ને 12 ને 13 કો તગડો વધી 1, 9 ને 1 10 ને 2 12 કો બગડો વધી 1, 22,338 થયો. તો આ તમારો જવાબ. આ તમારે બતાવવાનું નથી, એ તો તમારું રફ કામ થયું. આ રીતે લખો એટલે તમને પૂરા માર્ક મળે. હાલો ક્લિયર. હવે 5મો દાખલો શું કીધું છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. હવે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ક્યારે થાય તો એ સંખ્યાના અવયવમાં 2 અને 5 કમ્પલસરી આવવા જોઈએ. જો ખાલી 5 આવે તોય ન ચાલે ને ખાલી 2 આવે તોય ન ચાલે. ખબર પડી ગઈ? કારણ કે 2 અને 5, 5 દુ ને 10 થાય તો જ મીંડું આવે. કોઈ પણ સંખ્યા લઈ ગયો 15 લ્યો તો 15માં તમારે છેલ્લે 0 નથી આવતા, તો એના અવયવમાં કેટલું આવશે 5 આવશે. કોઈ પણ સંખ્યા મીંડાવાળી લઈ લ્યો, તમે ઉદાહરણ તરીકે લઈ લ્યો 100 લઈ લ્યો તો 10 ગુણ્યા 10 થાય 100 અને 10 ના શું થાય 2 પંચાને 10 થાય. તમે લઈ લ્યો 120 તો મીંડું આવ્યું તો 120 છે 12 દાણે 120 થતા જ હોય અને 10 આવતા જ હોય તો 2 પંચાને 10 આવતા જ હોય. હવે એવું કોઈ દી ના થાય કે ખાલી 5 આવે ને ખાલી 2 આવે. સમજણ પડે છે કે ખાલી 5 આવે તો એનો ભાગાકાર જે છે એ છેલ્લે 0 આવે નહીં 5 માટે. ચોપડીમાં એક ઉદાહરણમાં દાખલો લખ્યો તો એમાં એવું લખ્યું હતું એટલે મેં તમને આ કીધું. શું લખ્યું હતું કે એનો ભાગાકાર 5 થી નથી થતો એટલે એ જે છે એનો અંક શૂન્ય ન થાય. પણ 5 થી નહીં 2 અને 5 બે થી થવો જોઈએ કે 2 અને 5 બે આવવા જોઈએ એટલે કે 10 થી ભાગાકાર થવો જોઈએ, એવું આવવું જોઈએ. હવે લખવાનું શું છે ને સમજાવું. પેલા તો આપણે લખવાનું કે જવાબ 5 માટે પેલા ખબર પડી. ન ખબર પડી ચિંતા ન કરો. 6 ની n ઘાત છે, આના બરાબર શું થાય તો 6 ને 3 દુ ને 6 લખી શકાય અને એની કેટલી ઘાત થાય n ઘાત થાય. બરાબર શું લખી શકાય 3 ગુણ્યા 2. કેટલી વખત n વખત તો આમ લખીશ 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 આમ કરવાનું. પછી શું લખવાનું 3 ગુણ્યા 2 અને અહીંયા લખવાનું n વખત. હાલો આટલું લખાઈ ગયું. હવે આટલું લખાઈ ગયું પછી શું કરવાનું છે કે લખવાનું કે અહીં 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં બે અને 5 એક સાથે આવતા નથી. આથી 6 ની n ઘાતનો અંતિમ અંક 0 ન થાય. જો અહીંયા 2 તો આવતા હતા ને, એનો મતલબ એવો નથી કે 2 આવે તો અંતિમ અંક 0 થાય, 5 આવે તોય ન થાય. 3 ગુણ્યા 5 કરો કે 6 ની આપણે કેટલી ઘાત કરવી કે 3 ઘાત કરો 6 36 ગુણ્યા 6 કરો તો 6 ગુણ્યા 36 ગુણ્યા 6 કરો તો 36 ઝઘડો વધી 3 6 તરી 18 19 20 ને 21 216 થયા. છેલ્લે 0 આવ્યા ન આવ્યા. હવે એ તો તમારે આવું કરવું પડે ને. હવે એવું નથી કરવું ડાયરેક્ટ કેમ ખબર પડે? મેં તમને કીધું 2 અને 5 આવે બે જોડીમાં, પછી 2 ભલે ને વધારે વખત આવે કે એક વખત 2 આવી ગયા સમજી લ્યો અને એક વખત 5 આવ્યા, પછી ભલે ને 2 5 વખત આવે એનાથી આપણે મતલબ નથી. આનું જે થતું હોય આનું તો 10 થઈ ગયું અને 10 થઈ ગયું એટલે અંતિમ અંક 0 આવવાનો જ છે. ખબર પડી? તો લખવાનો કેમ જ્યારે અહીંયા 6 ની n નહીં ગમે તે દાખલો આપ્યો હોય ને ત્યારે લખવાનો. એના અવયવ પાડશો ને ત્યારે 2 અને 5 આવવા જોઈએ. 2 અને 5 બે આવતા હોય ને એક વાર આવતા હોય ને તો લખી નાખવાનું અંતિમ અંક શૂન્ય થાય. અને ગમે તે એક આવતો હોય ને તો ન ચાલે, 2 ઓછામાં ઓછા એક વખત તો આવવા જોઈએ કમ્પલસરી જોડીમાં. ખબર પડી ગઈ? હાલો 6 ની n ઘાત વાળો દાખલો પૂરો. હવે શું કીધું છે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો પેલા લખી લઈ રકમ કે 7
ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. જોઈ લઈ રકમમાં ભૂલ નથી થઈ ને, કઈ બાકી નથી થઈ ગયું ને. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ શા માટે વિભાજ્ય છે આવું બતાવવાનું છે. હવે આના દાખલાનો જવાબ કેવી રીતે લખવાનો છે સમજાવું. વિભાજ્ય સંખ્યા એટલે કીધું કે જેને 2 કરતા વધારે અવયવ હોય ને એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. અને જેને માત્ર 2 જ અવયવ હોય ને એને શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. તો અહીંયા જુઓ તો હું શું કહેવા માંગુ છું કે અહીંયા 13 છે, આ છે, અહીંયા 13 છે, આ છે. આ જે છે ને તમારું એક પદ થાય ને આ છે એ તમારું કેવું થાય? બીજું પદ. સરવાળા બાદબાકીથી જુદા પડ્યા હોય ને એ બે તમને અલગ અલગ ગણવાના. બેમાં સરખું હોય ને એ કોમન કાઢી શકો. 13 હું લઈ લો. કોમન કાઢો એટલે શું કરવાનું? 13 લખ્યા પછી કાઉન્સ કરવાનો. આ ગુણાકારમાં 12 કાઢ્યા કહેવાય. તો 13 નીકળી ગયા, શું વધ્યું? 11 સત્તું ને 77 વધ્યા. છતાંય હું આવું લખીશ 7 ગુણ્યા 11. 13 નીકળી ગયા વત્તા 13 નીકળી ગયા. 13 એકાને કેટલા થાય? 13. તો 1 લખો. હવે અહીંયા 13 ના 13 એમ નામ, અહીંયા 77 અને વત્તા કેટલા? 1. 77 ને 1 કેટલા થાય? 78. તો 13 ગુણ્યા કેટલા થયા? 78 થયા. અને 13 ગુણ્યા 78 એટલે તમને ગુણાકાર કરતા આવડે તો અહીં કરી લઈ. તો 78 અને 8 તરી 24 કો ચોગડો વધી 2, 7 તરી 21, 22 ને 23, 4, 8, 9, 10, 8, 9, 10, 11 કો એકડો વધી 1, 7 ને 8 ને 10, 1014 થયા. હાલો આટલું પૂરું. હવે હું જો જે કહેવા માંગુ છું એ સમજજો. મેં તમને વિભાજ્ય અવિભાજ્ય જે સંખ્યા વાળું શીખવાડ્યું ત્યારે એવું કંઈક કીધું હતું. અહીંયા જો ક્યાં જોયું હતું આપણે? અહીંયા. તો અહીંયા એવું કીધું હતું 39 આવે છે. તો એવી કાંઈક ઘડીઓ બોલી જાવ જેમાં શું આવતું હોય? 39 આવતું હોય. મતલબ કે 39 અને 1 સિવાયની સંખ્યા આવતી હોય તો એ શું કહેવાય? વિભાજ્ય કહેવાય. તો અહીંયા જુઓ કે અહીંયા વસ્તુ શું કરવાની છે કે આ તમારી આખી સંખ્યા હતી, એનું સાદુરૂપ આપ્યું એટલે શું મળ્યા? 1014 મળ્યા. અને 1014 જે છે એ કોના બરાબર લખી શકાય છે? જો તો 13 અને 78 ના ગુણાકારથી લખી શકાય છે. તો 1014 ના 1 અને 1014 સિવાયના 2 અવયવ મળ્યા અને 2 અવયવ મળ્યા તો શું કહેવાય? વિભાજ્ય કહેવાય. હવે લખવાનું કેમ છે આનું લખાણ? તો પહેલા તો આટલું જ લખવાનું. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર 13 સામાન્ય કાઢ્યા. 7 ગુણ્યા 11 વત્તા 1 પછી 13, 77 ને 78 અને 1014 થયા. પછી વાક્ય આવું લખવાનું કે અહીં 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર 1014 ને 1 અને 1014 સિવાયના અવયવો 13 અને 78 મળે છે. માટે શું કહેવાય? માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય છે. આ લખાણ તમને આવડવું જોઈએ. આ અલગ અલગ રીતે તમે બનાવી શકો કે તમારી જેવી મૌલિકતા એ પ્રમાણે તમે લખી શકો. મેં શું કીધું? આ સંખ્યા હતી, એનો જવાબ કેટલો આવ્યો? 1014. અને કોના ગુણાકારથી આવ્યો? 13 અને 78 ના. તો અવિભાજ્ય સંખ્યા હોય ને એમાં શું આવે કે ખાલી અહીંયા 2 જ સંખ્યા આવે ગુણાકારમાં. એક તો સંખ્યા પોતે ને એક એ સિવાયની કોઈ સંખ્યા ન આવે. અને વિભાજ્યમાં શું આવે? વધારાની મળે. ને વધારાની જે મળી હોય એ અવયવ જ હોય. અવયવ પાડો અને અવયવ બે વસ્તુ અલગ હતી. જો મેં 2 અલગ રીતે શીખવાડી હતી. અવયવ એટલે કોના ઘડિયામાં આવે છે અને અવયવ પાડો એટલે શું? પણ જે અવયવ પાડો જે આ સંખ્યા આવતી હોય ને એ અવયવ જ આવતા હોય. 12 માટે સમજાઈ દઉં. 12 ના અવયવ પાડવાની કે 12 એકા 12 તમે લખી શકો, 6 દુ 12 લખી શકો, 3 ચોક 12 લખી શકો. પડી ગયા? તો આ તમે અવયવ પાડ્યા કહેવાય. અને અવયવ કોને કહેવાય? તો 1, 2, 3, 4, 6 અને 12 આને અવયવ કહેવાય અને આને અવયવ પાડ્યા કહેવાય. તો આ એક અવયવ પાડ્યા, આ બીજા અવયવ પાડ્યા, આ ત્રીજા અવયવ. તો આ જે અવયવ પાડો છો જે સંખ્યા આવે છે એ શેમાંથી આવશે? આમાંથી જ આવશે. હાલો ક્લિયર આટલી વસ્તુ? તો આટલું તમારે લખવાનું. હવે બીજો દાખલો શું કીધો છે જો કે 7, 6, 5, 4, 3, 2, 1 અને 5. તો 7 થી 1 સુધી જવાનું છે છેલ્લે 5. તો અહીંયા રકમ લખી લઈ. પહેલા શું લખશું?
7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા કેટલા 5. હવે આના બરાબર સેમ વસ્તુ બેયમાં જો 5 તો આવે જ છે, 5 લખી નાખો. તો શું આવશે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 તો નીકળી ગયા, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા કેટલા 1. આ 5 નીકળી ગયા. હવે 5 ના 5 રાખો, 7 6 42 42 અને પછી 4 તારી 12 2 24 42 અને 24 નો ગુણાકાર કરો. શું થશે 2 દુ 4 4 દુ 8 4 દુ 8 ચોકો ચોકો 16 8 4 ને 4 8 ને 10 કે 0 વધી 1 8 ને 10 1000 ને 8 થયા, 1000 ને 8 થયા અને વત્તા કેટલા 1001 એટલે 1009 થયા. તો 5 ગુણ્યા કેટલા થયા 1009 થયા અને આ બેનો ગુણાકાર કરો. 9 5 45 કો 5 વધી 4 પછી કેટલા આવશે કરી જ લઈએ અહીંયા 1009 અને 5 5 9 45 કો 5 વધી 4 0 5 1 5 5045 હાલો પૂરું. પછી અહીંયા વાક્ય લખવાનું. શું લખવાનું અત્યારે કીધું એ કે આને આ સંખ્યાને આખી લખવાની, 5 લખી જ નાખવી આપણે. આને આ બરાબર કેટલા 5045 ને 1 અને 5045 સિવાયના અવયવો કેટલા મળે છે 5 અને 1009 મળે છે. કેટલા મળે છે 5 અને 1009 મળે છે. માટે આપેલ સંખ્યા કેવી છે વિભાજ્ય છે. હાલો અહીંયા દાખલો પૂરો થાય. હવે છેલ્લો દાખલો છે જોઈ લઈ. શું કીધું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. પેલા અહીંયા વર્તુળ દોરી લઈ. હાલો દોરી લીધું. હવે એમ કીધું છે કે સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. એટલે કે અહીંયા સોનિયા જે છે ને એને લાલ ડોટ થી દર્શાવી કે આ શું છે સોનિયા. અને બીજું એમ કીધું છે કે રવિ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લગાડે છે. તો આપણે રવિને આપણે ગ્રીન લઈ લઈ. હાલો રવિ. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે. એટલે કે અહીંથી શરૂ કરે ને આમ ચાલે અથવા આમ ચાલે. બેની દિશા કેવી રાખવાની છે સરખી. મતલબ કે તમારે આમ ચાલવાનું છે. સમજાવું કે અહીંયાથી આમ ચાલવાનું શરૂ કરે છે સોનિયા અને રવિ. હવે સોનિયાને કેટલી વાર લાગે છે 18 મિનિટ લાગે છે અને રવિને કેટલી મિનિટ લાગે છે 12 મિનિટ લાગે છે. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. મતલબ કે એક રાઉન્ડ પૂરું કરશે કેટલી મિનિટે પૂરું કરશે 18 અને આ કેટલી મિનિટે પૂરું કરશે 22. એમ કીધું છે કે બે એક સાથે શરૂ કરે છે તો એમ કીધું કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તો અહીંયા જો કયો કન્સેપ્ટ આવશે લસાનો આવશે. એમ નામ સમજણ પડે. સોનિયાની આપણે વાત કરવી તો સોનિયા જે છે એક પરિભ્રમણ કેટલી મિનિટમાં પૂરું કરે કે 18 મિનિટમાં પૂરું કરે. પછી બીજું પરિભ્રમણ કેટલી મિનિટમાં કરે 18 દુ ને 36. ત્રીજું કેટલા આવે 18 તરી ને 54. પછી 18 ચોક ને 72. હાલો મેં આટલું લખ્યું હજી વધારે નથી લખતો. પછી કોની વાત થાય છે રવિની. રવિ જે છે એ કેટલું પૂરું કરે છે પેલા કેટલું આવે 12 આવે. આ સોનિયાનું પૂરું 12 એકા ને 12 પછી 12 દુ ને 24 12 તરી 36 12 ચોક ને 48 12 પંચા ને 60 એમ આગળ વધતા જાય. હવે બેયમાં સરખું શું આવ્યું જોવો તો કે 36 આવ્યું અહીંયા 36 આવ્યું. તો બે કેટલી મિનિટે ભેગા થાય 36 મિનિટે ભેગા થાય. આ ડાયરેક્ટ વિચાર લીધું. પેલા તો આ જે વર્તુળા માર્ગ હતો દોર્યો. પછી કીધું કે આને કેટલી મિનિટ લાગે 18 મિનિટ. આને કેટલી મિનિટ લાગે 12 મિનિટ. તો 18 દુ ને 36 ને 12 તરી ને 36 એટલે કે આ કેટલા રાઉન્ડ પૂરા કરે 3 કરશે ને ઓલી કેટલા કરશે 2 કરશે. ત્યારે બે ભેગા થશે ક્યાં પ્રારંભ બિંદુ પર. તો હવે અહીંયા તો દાખલો પૂરો થઈ ગયો. તમને ખબર પડી ગઈ કે લસા થાય. લખવાનું કેવી રીતે છે સમજાવું. તો અહીંયા તમને જે કીધું ને એનો ઉપયોગ કરવાનો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા એક પરિભ્રમણ પૂરતા આ બધી તો માહિતી આપી છે.
હવે લખવાનું કે બંને નહીં પણ સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો તે 12 અને 18ના લસા જેટલા સમયે અહીંયા જે છે એ આપણે ભાગ પાડી દઈએ. લસા જેટલા સમયે પ્રારંભ બિંદુ પર ભેગા થાય. તમને રકમ આવડી મોટી લાગે તો રકમ જોઈને ગભરાવાનું નથી, સિમ્પલ વિચારવાનું થઈ ગયું. તો તમારે વાક્ય કેમ લખવાનું છે, જાતે નહીં બનાવવાનું, આમાંથી જ બની જાય કે સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો તે પછી અહીં કેટલી મિનિટ બાદ રહ્યું ને કાઢી નાખવાનું. 12 અને 18ના લસા જેટલા સમયે પ્રારંભ બિંદુ પર ભેગા થાય. આટલું પૂરું. હવેનો દાખલો શું કરવાનો છે? 12નો ને લસા મેળવી લેવાનો. કોનો? 18નો. કેવી રીતે મેળવવાનો છે એ તો આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા. પહેલામાં કેટલા માટે? ત્રીજા માટે. કે 12 બરાબર શું થાય? તો 2 દુ 4 તરીને 12 થાય. તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા થાય? 3. અને 18 6 તરીને 18 એટલે 2 તરી 6 તરી 18 એટલે 3 નો વર્ગ. હાલો લખી નાખ્યું. પછી લખવાનો કે લસા કોનો? 12નો અને 18નો. કેવી રીતે મળે? તો મેં કીધું પહેલા જે છે બધું લખી નાખવાનું. લસામાં 2 અને 3 લખી નાખવાનું. પછી મોટી ઘાત હોય જોવાની. 2 ની 1 અને 2 ઘાત છે કેટલી લેવાની? 2. 3 ની 1 અને 2 ઘાત છે કેટલી લેવાની? 2. તો 2 દુ ને 4, 3 તરીને 9. 9 ચોકને કેટલા થયા? 36. અને આપણો જવાબ એ શું હતો? 36. તો લખવાનું કે માટે રવિ અને શું હતું? નામ ભૂલાઈ ગયું મને. કે સોનિયા અને રવિ અને સોનિયા બંને 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર ભેગા થાય. હાલો આટલું પૂરું. હવે આ તો બધું પૂરું થઈ ગયું છે. હવે આપણે શું બાકી રહ્યું? તો સ્વાધ્યાય 1.2 આખું કમ્પ્લીટ થઈ ગયું. બધા કન્સેપ્ટ આવી ગયા. સ્વાધ્યાય 1.2 થઈ ગયું. બધા કન્સેપ્ટ આવી ગયા અને સમય અસમય સંખ્યાવાળા દાખલા થઈ ગયા. હવે આપણો એક વિડીયો આવશે જે મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું, સેપરેટ વિડીયો. એ શેના માટે? વર્ગમૂળ 7, વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 છે એ અસમય છે એવું સાબિત કરવાનું. હવે કાંઈ બાકી રહી જતું હશે કે આના ઉદાહરણ મેં કીધું હતું કરવાના, તો ઉદાહરણનો આપણે સેપરેટ વિડીયો કરી નાખશું. હાલો આટલી વસ્તુ ક્લિયર. આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરી છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી આ એપ્લિકેશનને શેર કરો કે જેથી એ પણ આ વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.